અમદાવાદમાં જળયાત્રા ભૂદરનારે પહોંચી ચૂકી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જળયાત્રામાં હાજર છે। સાબરમતી નદીના ભૂદરનારેથી પવિત્ર જળ કળશમાં ભરવામાં આવી રહ્યું છે। 108 કળશ પાણી ભરીને ભગવાનનો જળાભિષેક કરાશે। જળયાત્રામાં 18 ગજરાત સાથે ભક્તોનો જમાવડો છે। સાધુ સંતો ભૂદરનારે પહોંચાશે અને સાબરમતી નદીની પૂજા પણ કરવામાં આવશે। તો આપ જોઈ રહ્યા છો દ્રશ્યો અત્યારે ભૂદરનારેથી આ સીધા લાઈવ દ્રશ્યો C24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। તો આપણી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, જળયાત્રા ભૂદરનારે પહોંચી ચૂકી છે, સાધુ સંતો પણ ઉપસ્થિત છે, ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત છે, સાધુ સંતો પૂજા કરી રહ્યા છે અને કળશમાં જળ પણ ભરવામાં આવી રહ્યું છે। કેવા દ્રશ્યો છે ત્યાંથી? વત્સલ, સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે રથયાત્રાની શરૂઆતની વાત કરીએ તો અખાત્રીજના દિવસે રથની સમારકામની શરૂઆત થાય છે અને ત્યારબાદ અખાત્રીજના શુભ દિવસે રથયાત્રાના જે કાર્યો છે તેનો શુભારંભ થાય છે। આજની વાત કરીએ તો ભૂદરના આરેથી જળ ભરવામાં આવે છે અને ત્યારબાદ રથયાત્રાની ધાર્મિક દિનની શરૂઆત થાય। દ્રશ્યો તમે જોઈ શકો છો કે સાબરમતીના નીર અને ભૂદરના આરેથી સાબરમતીના નીર લેવામાં આવે છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી, સંત સમાજના પ્રમુખ અવિચલદાસજી, દિલીપદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મોહન ઝા સહિતના જે યાત્રાની જે ધાર્મિક વિધિ છે તે તો ભૂદરનારેથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે સાધુ સંતો છે કે સાબરમતીની વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી રહ્યા છે। સાથે જ હવે સાબરમતીમાંથી 108 કળશ જળ ભરવામાં આવશે અને એ જળથી ભગવાનને અભિષેક કરવામાં આવશે। જ્યેષ્ઠાભિષેક કે જેનું ખૂબ જ મહત્વ છે। વર્ષમાં એક વખત જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય છે ત્યારે આ અભિષેક કરવામાં આવે છે। રથયાત્રા પૂર્વે આ અભિષેકનું ખૂબ જ મહાત્મય છે। આપણે જણાવી દઈએ કે 108 ઘડાનું ખૂબ જ મહત્વ છે, કારણ કે જેમ માળામાં 108 મણકા હોય છે અને એ મણકાનો સીધો મોક્ષ સાથે સંપર્ક છે। એટલે કહેવામાં આવે છે કે 108 મણકાનું જ્યારે જાપ કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ મોક્ષ પામે છે। એ રીતે જ 108 ઘડામાં કળશમાં જળ ભરવામાં આવે છે। સાથે નાચી ગાઈને ભગવાનના સ્નાન માટે 108 કુંભમાં કળશ ભરવા માટે અહીં નીકળતા હોય છે લોકો। ભગવાન જગન્નાથના મંદિરથી ભૂદરના આરા સુધી આ જળયાત્રા કાઢવામાં આવે છે અને ત્યારબાદ મુખ્ય અતિથિઓ ઉપસ્થિત રહે છે, પૂજા અર્ચના કરવામાં આવે છે અને પૂજા અર્ચના બાદ અત્યારે બોટમાં સાબરમતી નદીમાં મુખ્ય અતિથિ દ્વારા આ જળ ભરવામાં આવી રહ્યું છે। સાથે જ સાબરમતી નદીનું પૂજન પણ કરવામાં આવી રહ્યું છે। હિન્દુ ધર્મમાં નદી માતા સમાન છે। નદીને આપણે માતા માનીએ છીએ ત્યારે નદીનું પૂજન સૌથી પહેલા હોય છે અને નદીનું પૂજન કર્યા બાદ તેમાંથી જળ ભરવામાં આવે છે। આ તમામ દ્રશ્યો અમે આપણે અત્યારે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। Z24 કલાક પર રથયાત્રાની પળે પળની અપડેટ અમે આપને બતાવતા રહીએ છીએ। આજે વહેલી સવારથી જળયાત્રામાં કેવો માહોલ છે આ તમામ દ્રશ્યો Z24 કલાકની સ્ક્રીન પર આપણે બતાવ્યા છે। ત્યારે અત્યારે આ પવિત્ર સાબરમતી નદીની પૂજા કરવામાં આવી રહી છે। કંકુના છાંટણા નાખવામાં આવ્યા, નાળિયેર ધરાવવામાં આવ્યું, સાથે જ પૂજા અર્ચના કરી આબિલ ગુલાલની છોડો સાથે ફૂલ અર્પણ કરી માતાજીની મંજૂરી લેવામાં આવી છે કે અહીંથી પાણી ભરવામાં આવી રહ્યું છે અને આ પાણી, આ જળ ભગવાનને સ્નાન કરાવવા માટે વાપરવામાં આવશે। અહીંથી કુંભ ભરી ત્યારબાદ 108 કુંભ તેમાંથી ભરવામાં આવશે અને 108 કુંભથી ભગવાનને ગંગા સ્નાન કરાવવામાં આવશે। આ ઐતિહાસિક દિવસ છે। 146 વર્ષોની આ પરંપરા છે। તમે જુઓ, 146 વર્ષ એટલે કેટલા વર્ષોના વર્ષો, એક સદી કરતા ઉપર વર્ષ વીતી ગયા છે અને સદીઓથી આ પરંપરા આજે પણ જીવંત છે। આપણે સૌએ ગૌરવની લાગણી અનુભવવી પડે, કેમ કે ભારતમાં બે રથયાત્રા ખૂબ જ મોટી માનવામાં આવે છે। એક છે પુરીની રથયાત્રા અને બીજી છે અમદાવાદની આ રથયાત્રા। અમદાવાદની રથયાત્રાના આપણે સૌ સાક્ષી બનીએ છીએ। અમદાવાદની રથયાત્રા પહેલાં આ જળયાત્રા પણ ખૂબ જ મહત્વની છે। જળયાત્રાના આપણે સૌ સાક્ષી બનીએ છીએ। આપણે સૌ આપણી જાતને સૌભાગ્ય માનીએ કે આ જે દ્રશ્યો છે આપણે આપણી આંખે નિહાળી શકીએ છીએ અને આપણે સાક્ષી બની શકીએ છીએ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, દિલીપદાસજી બાપુ છે, સાથે જ પ્રતિભાબેન જૈન છે, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ છે, સાથે જ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ પણ ઉપસ્થિત છે।
નદીમાં જઈને પૂજા અર્ચના કરવામાં આવી છે અને હવે થોડી જ વારમાં ત્યાંથી જળ ભરી લાવવામાં આવશે અને આ જળથી અન્ય 108 જેટલા બીજા કુંભ ભરી ભગવાનને સ્નાન કરાવવા માટે આ જળયાત્રા પરત જગન્નાથ મંદિરે ફરશે. ત્યારબાદ 12:30 વાગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનને આજે ગજરાજ વેશ પણ ધારણ કરાવવામાં આવશે. 108 કુંભની પાણીથી ભગવાનને પૂજા અર્ચના કરી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન જે ગજરાજ વેશ ધારણ કરે છે તેનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે. ગજરાજ વેશ ધારણ કર્યા બાદ કહેવાય છે કે આ વર્ષમાં એક જ વાર ભગવાનના આ સ્વરૂપના દર્શન કરવા ભક્તોને મળતા હોય છે અને એ દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરતા હોય છે. ખાસ કરીને એવી પણ એક માન્યતા છે કે ભગવાનના ગજરાજ વેશના જે પણ દર્શન કરે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે આ તમામ દ્રશ્યો સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી. નદીને આપણી સંસ્કૃતિમાં આપણે માતા માનીએ છીએ ત્યારે સાબરમતી નદીની પૂજા અર્ચના કર્યા બાદ અબીલ ગુલાલની છોડો સાથે કંકુ ચોખા ચડાવ્યા, નાળિયેર ચડાવ્યું અને ત્યારબાદ સાબરમતી નદીની પૂજા અર્ચના કરી ચૂંદડી ચડાવી. હવે તેમાંથી જળ ભરવામાં આવશે. 108 કુંભ જળ ભરી ભગવાનને સ્નાન કરાવવા માટે જગન્નાથ મંદિરે આ જળ લઈ જવામાં આવશે. આ તમામ સીધા દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભૂદરના આરેથી કે સાબરમતી નદીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી અને હવે 108 કળશ ભરવામાં આવશે અને એ કળશમાં જે જળ ભરવામાં આવ્યું છે એ જળથી ભગવાનને અભિષેક કરાવવામાં આવશે અને 16 પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવશે. ગજવેશ ધારણ કરાવવા સાથે પણ એક માન્યતા છે. કહેવાય છે કે ગુજરાતનો એક ગણેશ ભક્ત કે જે 2 મહિના પગપાળા ચાલીને જગન્નાથજી મંદિરે ગયો, તેને ગણેશજીના બદલે જગન્નાથજીના દર્શન થયા તો તેને લાગ્યું કે આ ભગવાન ન હોય અને તેણે અન્નજળનો ત્યાગ કર્યો. ત્યારે જ્યેષ્ઠાભિષેક થયો ત્યારે તેને ગણેશ સ્વરૂપના દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. એટલે કે આજે પણ જ્યારે ભગવાનને અભિષેક કરવામાં આવશે ત્યારબાદ 16 પૂજન વિધિ બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે અને ભગવાન જગન્નાથ આજે ગજવેશમાં દર્શન આપશે અને ત્યારબાદ મોસાળ તરફ પ્રસ્થાન કરશે. તો ભગવાન 15 દિવસ હવે સરસપુરમાં રહેશે. સરસપુરમાં મોસાળ ખાતે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પોતાના ભાણેજને આવકારવા માટે, તેમનું સ્વાગત કરવા માટે. તો આજના દિવસનું ખૂબ જ મહાત્મય છે. જે રીતે ભગવાનની જે 12 યાત્રાઓ છે એ યાત્રાઓમાં આ જળયાત્રાને પણ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. રથયાત્રા પહેલાં આ જળયાત્રા યોજાય છે અને જ્યેષ્ઠાભિષેક પહેલાં આ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તો અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાય છે અને જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. તો સહયોગી ધરા પાસે જઈએ. ધરા, જે રીતે આજનો આ દિવસ જે 12 યાત્રા છે ભગવાનની તેમાં જળયાત્રાનું વિશેષ મહાત્મય અને જ્યેષ્ઠાભિષેકનું પણ ખૂબ જ મહાત્મય છે. તે પહેલાં સાબરમતીમાં પૂજન વિધિ કરવામાં આવી રહી છે અને હવે કળશ પણ ભરવામાં આવશે. શું અત્યારે ત્યાં કેવો માહોલ છે અને કઈ રીતે પૂજા વિધિ કરવામાં આવી રહી છે? તો અહીંનો માહોલ વાત કરવામાં આવે જય જગન્નાથના નાદથી આ માહોલ ગુંજી ઉઠ્યો છે. ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે બોટના મારફતે તમામ જે મુખ્ય મહેમાનો હતા તે જળ ભરવા માટે નદીમાં ઉતર્યા. નદીની પૂજા કરવામાં આવી. માતાજીની ચૂંદડી ચડાવીને આપણે હિન્દુ સંસ્કૃતિમાં નદીને માતા માનવામાં આવે છે અને નદી માતાજીની ચૂંદડી ચડાવી સાથે નાળિયેર વધેરવામાં આવ્યું અને ત્યારબાદ અબીલ ગુલાલની છોડો ઉગાડી 5 પ્રદક્ષિણા ફરીને જળ ભરવામાં આવ્યું છે અને જળ હવે અહીં લાવવામાં આવ્યું છે. આ દ્રશ્યો અમે આપણે સીધા જ બતાવી રહ્યા છીએ. મુખ્ય અતિથિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ છે, સાથે જ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ છે અને આપણા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પણ છે. આ તમામ